દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાંકાનેર તાલુકાના નાગલપર અને જામસરને જોડતો 3 કિલોમીટરનો જે સીસી રોડ જે બની રહ્યો છે, 3 કિલોમીટરનો રોડ, એની અંદરમાં અત્યારે 1 કિલોમીટરનો રોડ અત્યારે બનાવેલ છે, જેની વચ્ચે અત્યારે થાંભલો પણ જે કાઢ્યો નથી ને એમને રસ્તો બને નાખ્યો છે. અને અત્યારે હજી હાલની અંદરમાં હજી 1 જ કિલોમીટર સુધીનો હજી રસ્તો બનાવેલો છે અને હજી 2 કિલોમીટરના રસ્તાનું કામ ચાલુ છે. કારણ કે અત્યારે હજી 1 કિલોમીટરનો જે રોડ બનાવ્યો જે છે એની અંદરમાં 1 મહિનાની અંદરમાં તમે જો આ તિરાડના બળબડિયા બોલી ગયા છે અને આ ભ્રષ્ટાચારનો બોરિંગ અત્યારે આ નાગલપરમાં અત્યારે ફૂફાડા મારે છે. ગામ લોકો અત્યારે આ વિડીયો મોકલાવી રહ્યા છે. ગામ લોકો કે તમે જો આ નાગલપરની અંદરમાં અત્યારે ભ્રષ્ટાચાર કેટલો થયો છે, રસ્તો જે બન્યો છે ત્યાં અત્યારે એની અંદરમાં તિરાડો પડી ગઈ છે. લગભગ 50 થી 60 જગ્યાએ તિરાડો પડી ગઈ છે. હજી કોઈ ભારે વાહનો પણ હજી ચાલ્યા નથી અને હજી રોડ હજી બનવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો, જો આ લગભગ 50 થી 60 જગ્યાએ તિરાડો પડી ગઈ છે. એટલે ભ્રષ્ટાચારનો બોરિંગ આ રસ્તાની અંદરમાં તમને ભરપૂર જોવા મળે છે. નાગલપરથી જામસરનો 3 કિલોમીટરનો જે રસ્તો બની રહ્યો છે એની અંદરમાં હજી 1 કિલોમીટરનો રસ્તો બન્યો છે. હજી કોઈ ભારે વાહનો ચાલ્યા નથી, ફક્ત સ્કૂટર ને એવા વાહનો ચાલે છે. 2 કિલોમીટરનો રસ્તાનું કામ હજી ચાલુ છે. ત્યાં 1 કિલોમીટરના રસ્તાની અંદરમાં તો ભ્રષ્ટાચારના બોરિંગે ફૂફાડા માર્યા છે. અને આ જે કામ થયું છે એ તદ્દન નબળું કામ થયું છે એવું ગામ લોકોના હરજીભાઈ મનસુખભાઈ રાતોજા, અશોકભાઈ રાતોજા, હંસરાજભાઈ રાતોજા, દશરથ કેરવાડિયા, જયેશ ગુંદારિયા, જિજ્ઞેશ કેરવાડિયા, આ બધા જ લોકો આનો વાંધો ઉઠાવી રહ્યા છે. કારણ કે આની અંદરમાં ભ્રષ્ટાચારનો બોરિંગ છે અને આ રસ્તોની અંદરમાં કોઈ ક્વોલિટી વાળું જો બતાવી રહ્યા છે ગામ લોકો કે જો આની અંદરમાં કોઈ ક્વોલિટી વાળું કામ થયું નથી અને દરેક જગ્યાએ 50 થી 60 તિરાડો પડી છે. એટલે કામ નબળું થયું છે એ 100%ની વાત છે. તો સરકારી તંત્ર, કલેક્ટર હોય તો કલેક્ટર સાહેબ તમારે પણ જાગવાની જરૂર છે. જિલ્લા પંચાયતના પણ જે ડીડીઓ હોય તો એને પણ આની તપાસ કરવાની જરૂર છે. અને ઉચ્ચ ખાતે જો આપ જોયું આ તિરાડો બધી આવી 50 થી 60 તિરાડો પડી ગઈ છે. હજી રસ્તો તો હજી બન્યો જ નથી. હજી 1 કિલોમીટરનો રસ્તો બન્યો છે, ત્યાં આ બધી તિરાડો પડી ગઈ છે. અને તમે આ ભ્રષ્ટાચાર આની અંદરમાં ભરપૂર થયો છે તો ખરેખર આ કામને અટકાવી દેવું જોઈએ, આનું પેમેન્ટ ન થવું જોઈએ અને ફરીથી એની અંદરમાં રસ્તો સારો બનવો જોઈએ એવી પણ આ બધા લોકોની માંગ જે છે. અને આ તમે જોઈ શકો છો, જો આ જે રોડ બન્યો છે ત્યાં બધા તિરાડો પડવા માંડી છે અને કામની ક્વોલિટી તદ્દન સાવ નબળી થઈ છે એવું ગામ લોકોના આ બધા જે આગેવાનો જે છે એ બધા કહી રહ્યા છે. જો આપને બતાવી રહ્યા છે કે ક્યાં ક્યાં તિરાડ પડી છે. તમે જોઈ શકો છો જે નાગલપર જામસરનો 3 કિલોમીટરના રસ્તાની કામની અંદરમાં જો આ તિરાડો પડી છે અને ભ્રષ્ટાચારનો બોરિંગ અત્યારે ફૂફાડા મારે છે. કારણ કે અત્યારે ભ્રષ્ટાચાર જે છે ને એ અત્યારે ગુરુ મંત્ર થઈ ગયો છે કે પૈસા કમાઓ અને ઘર ભરો, આ બધું બાકી તરભાણા ભણો. આ નીતિ અત્યારે થઈ રહી છે. જ્યારે પ્રજાના પ્રતિનિધિ જે હોય, તાલુકા પંચાયતના સભ્યોને પણ કહેવામાં આવ્યું તો એને કીધું તમે વિડીયો બનાવીને પ્રેસમાં આપો અને મને વિડીયો મોકલજો. અરે પણ છાપા વાળા કરે કે જે અમે મીડિયા વાળા કામ કરી તો તમે સભ્યો શું કામના છો? ચૂંટાયેલા જે અધિકારી જે છે, પ્રજાના પ્રતિનિધિ, જો કોઈ સાંભળતા નથી, જ્યારે કામ થતું હોય તો એના પર એક ચક્કર મારીને જોતા નથી કે કેવી ગુણવત્તા વાળું કામ થાય છે, એની અંદરમાં કેવી ગુણવત્તા છે, કેવી ક્વોલિટી છે. આ કાંઈ એમાં હોતું નથી. હું તો એમ કહેવા માંગુ છું કે જે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એની ફરજમાં આ બધું કામ આવે છે. ને આવું જયારે કામ થતું હોય ત્યારે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેને અને સરકારી અધિકારી જે ઉચ્ચ અધિકારી છે એમને પણ આની અંદરમાં નિગરાની રાખવી જોઈએ અને જોવું જોઈએ. કારણ કે અહીંથી નાગલપર અહીંથી 21 કિલોમીટર દૂર થાય છે, અંતરિયાળ ગામ છે, તેમ છતાં પણ કોઈ ધ્યાન આપ્યું નથી. અને જે આ નાગલપર થી જામસરનો 3 કિલોમીટરનો રસ્તો જે છે એ ખૂબ જ બિસ્માર બનાવવામાં આવ્યો છે. એની અંદરમાં તિરાડ પડી છે અને એની અંદરમાં ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતે તપાસ થવી જોઈએ એવું ગામ લોકો પણ માની રહ્યા છે. તો ખરેખર જ્યારે કામ કરતા હોય ત્યારે તમે કામની અંદરમાં ગુણવત્તા વાળું, જે કોન્ટ્રાક્ટર કામ કરતા હોય એને સારી ગુણવત્તા વાળું કામ કરવું જોઈએ એવી પણ લોકોની માંગણી છે. અને જ્યારે એક તો રસ્તો જયારે બનાવ્યો છે એ રસ્તાની વચ્ચે થાંભલો છે ઇલેક્ટ્રિકનો,
તો ઇલેક્ટ્રિકનો થાંભલો પણ એને કાઢવાની તસ્તી નથી દીધી. તો તમે કામ શું કરો છો? જ્યારે સાઈડમાં થાંભલો તમે લ્યો તો જ એ રસ્તો કામનો છે. વચ્ચે થાંભલો હોય તો એનો અર્થ શું છે? તો આ પણ જોવું જોઈએ કે એવું પણ જોવામાં આવ્યું નથી અને કામ એમને કરી નાખવામાં આવ્યું છે. બરાબર, માથે પાણી છાંટવામાં નથી આવ્યું, તિરાડો પડી ગઈ છે, જે ક્વોલિટી જે છે એ પણ નબળી છે. તો આવા બધા ઘણા બધા કામો નબળા થયા છે. નાગલપર જામસરના જે 3 કિલોમીટરનો રસ્તો જે છે એની અંદરમાં હજી તો 1 કિલોમીટરનો રસ્તો હજી બન્યો છે, હજી 2 કિલોમીટરનો રસ્તો બનવાનો બાકી છે. ત્યાં આ ભ્રષ્ટાચારનો બોરિંગ જે અંદરમાંથી જે નીકળો છે ને, જો આ તિરાડો હું બતાવી રહ્યો છું તમને, જો આ તિરાડ પડી ગઈ છે. હજી કોઈ ભારે વાહનો તો ચાલ્યા જ નથી. હજી 2 કિલોમીટરનો રસ્તો બનાવવાનું કામ હજી તો ચાલુ છે. ત્યાં આ બધા ભ્રષ્ટાચારના બોરિંગે અત્યારે એમાંથી દેખા દીધા છે અને આ સરકારની પોલ ખોલી છે કે તમારા રાજ્યની અંદરમાં ભ્રષ્ટાચાર કેટલો થાય છે. અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે. તો ખરેખર તમે આમાં ધ્યાન દીધું હોય તો રાજકારણી છે એને જયારે મત લેવા માટે થઈ તો સુરા પૂરા થઈ જાય છે, પણ જયારે આ તપાસ કરવાનો આવે, જે સારી ક્વોલિટીના કામ કરવામાં આવે ત્યારે પોતે ધ્યાન દેતા નથી. અને એના કારણે આજે કોઈ કોન્ટ્રાક્ટર કે પોતે આજે કોઈ ગુણવત્તા વિનાના જે આવા ખરાબ રોડ બનાવી અને જતા રહે છે. હજી 2 કિલોમીટરનો રસ્તાનું કામ હજી બાકી છે અને હજી જાગે, તંત્ર જાગે, રાજકારણી જાગે, કારણ કે અત્યારે ચૂંટણી આવી રહી છે. જો તમે આમાં ધ્યાન નહીં આપો તો 26મી તારીખે જયારે મતદાન થવાનું જે છે ત્યારે એની અંદરમાં તમને પરચો મતદારો ચોક્કસ